રામ રામ ને સીતારામ બધાને જય ગાતળ માતાજી. તમે બધાય મજામાં ને અમે બધાય મજામાં હે ને. નવા વર્ષના રામ રામ બધાયની, સીતારામ બધાયની, બરાબર ને. આજ તમારું નવું વર્ષ બહુ સારું જાય ને અમારા તરફથી એવી શુભકામનાઓ ને. અટાણમાં આપણે હવાના બ્લોગ ચાલુ કરી દીધો ને. આજ વહેલો બ્લોગ આવે છે. 6:30 તો મૂકી જ દેવાનું થાય છે આજે આપણે, બરાબર એવું છે. એટલે મને આજે હરખ ઉપડ્યો ને હું હવાનમાં બ્લોગ ચાલુ કરવો. હું ઉઠે ગયો 5 વાગ્યામાં. એવું કે આજ ત્યાં રામ રામ સીતારામ બધાને પહેલાં જ કહી દેવા આપણે એવું હે કંઈક ને. જો અટાણે હવાના પોરમાં આપણે ભેંસ દોવાઈ લીધી, બધું કામ થઈ ગયું. હા બધાની સીતારામ, બેસતા વર્ષના બધાની સીતારામ. કઈ બેસતા વર્ષના ભગવાન મોહન પાણી લાભ દે બધાની. હા ને તમારો આ વર્ષ બહુ સારું જાય અમારા તરફથી શુભકામનાઓ. હા એવું હે. અમે અટાણમાં ચાલુ કરી દીધો બ્લોગ. હમણાં આજ હરખ ઉપડ્યો હવાના 4 વાગ્યાનો ઉઠ્યો દીકરો. કઈ હું તો 5 વાગે ઉઠ્યો, ખોટી વાત નહીં કરે. મારી માઈ તો ભીંઈ દોઈ લીધી. ઉઠ્યો ને 5 વાગે કોકરો કરી લીધો, 4 વાગે ભીંઈ દોઈ લીધી. બોલો શુભકામનાઓ બધાની. આજ એટલે હવાનમાં આજ બ્લોગ આવી આપણો આજ વહેલો એટલે, બરાબર. અંજુ હું આપણે આ રેલા રેડે કેમ બાકી ચોખ્ખું મોટું દેખાય ને તો પછી યાર. હા આપણી પૂરી બી જ્યાં ઉપી બાપ બહુ અલે કાંઈ ગાંડી અટનમાં હે ને લાઈટ ને જ ગમતી આખું મજા હે એટલી. જોયું ભાઈ કે પછી જીરીક સેટાઈ જાય કરે ને. અટલમાં આપણે ચિત્રકળા દોરવાના થાય હે, દીવા કરવાના હે. હમણાં તમને દેખાડીએ મસ્ત નજારો એવું હે કંઈક એવું. આજતા વહેલો બ્લોગ ચાલુ કરવા દે મને અટાણમાં. હાવ ને સોયાબી આપણે કાઢવાની છે આજે 12:30 વાગ્યાથી. ઝટકો ચાલુ હે, બાકી ઈકો જવાય નહીં. અટાણમાં અંધારમાં કંઈ નહીં દેખાતું હોય એટલે એવું હે. હું શોખું દેખાવ ને કોમેન્ટ કરી દીજો. કાંક મારો પોપટ કરો ને થઈ જાય નહીં હવાના પોરમાં નવા વર્ષમાં. હા હા કામ લે. હા એટલે આજે હવારમાં વહેલો બ્લોગ ચાલુ કર્યો. કાંઈ બાપ અરે માં નાખતા ખરી પૂરો શું નાખે પછી પોદરા નાખે ને પછી હું કરી લઈશ. આપણે અટલમાં મારા આજામાં ફોન કરી લીધો. રામ રામ નવા વર્ષના કરી લીધા. તમને અટાણે કહીએ. હા અમારે બધા વહેલા અટાણમાં હાજરમાં ઉઠી જાય. ઈ તાર ટેવ હોય એટલી એણી કરાય. બાકી કોક ખૂતો એની નીંદર ન બગાડાય ને અટાણમાં. બધા વહેલા ઉઠે ગયા હોય સીતારામ લેવા જવું હોય તે. તોય આપણે અમુક મારા જેવા હોય ને ભાઈ પગી લાગવાનું બધાની જાય. આજ તો નવું રહે એટલે બધા ઉઠી જાય. પણ હું હોય ને જરાક મૂળ ઉઠાય. પણ આજે હું વહેલો ઉઠે. નવા વર્ષ તો વહેલું જ ઉઠાય ભાઈ. પાછા આખું વર્ષ વહેલા ઉઠે ને કામ કરીએ, નામ લઈએ. હા બાજી એવી જે શુભકામના બધાની. મસ્ત હસતા ખેલતા રહ્યો તમે બધાય. એટલે અમારા તરફથી એવી શુભકામનાઓ. હાલો તો એવા આપણે જો એવ રંગોલી કરવાની છે. ચાલો જે કેમેરો સાફ કરી લો. થાય ને તો પછી અમારે ભગીરથ બધું બતાવે. હા એટલે અમે આજ ઉઠ્યા વેલા એટલે પછી બ્લોક થેકો વેલો ચાલુ. હા અત્યારે વેલો આજ 6:30 નો બ્લોગ મૂકી જ દેવાનું થાય છે. તમે થઈ જાય. ઓકે ચાલો બ્લોગ ચાલુ કરીએ. હાલો ભાઈ અમે હે ને નવા વર્ષને દીવા કર્યા, ભગવાનને ભલું કર્યું, બરાબર ને. જો દીવા કરી લીધા હે આપણે. જોઈ
બરાબર એવું હે કે હાલો આપણે આવો રંગોળી કરવા બધી કરવા માંડીએ બધી કરી લઈએ બરાબર હા મળી જો મારી માં અટાણમાં પૂજા કરે ભગવાન નવું વર્ષ હતી બરાબર લક્ષ્મી માં ગણપતિ બાપા શંકર ભોળિયાનાથ પેલું કુળ છે કુળદેવી રિક્ષા કરશે બસુ બાપા વડાય રિક્ષા કરશે પેલું કરશે હાલો તેવો કલરને આપણે થારી શકે ત્યાં ને આગળ કરી લઈએ કલર ભાઈ છે ને કે આપણું નવું વરસ બેહગું એટલે મારી માને પૈકી લાગવાનું હોય આપણે પૈકી લાગે લઈએ આશીર્વાદ લઈ લઈએ બરાબર એવું નથી થોડી કુળદેવી રિક્ષા કરે ખેતરના ખૂણામાં દે સીતારામ સીતારામ હાલો હાલો વેવ રંગોલી દોરવાની હો ભાઈ હવે ચાલુ ફટાફટ દોરવાની કરીએ પછી બ્લોગ આપણે આજ મૂકવાનો છે વહેલો એવું હે કીક હાલો ભાઈ આજ આપણે મોડા થઈ ગયા 7 વાગી ગયા આજ તો જો કલરને આપણે ઉપાડી લઈએ 1 મિનિટ જો આ તમારા ભાઈની કલાકારી છે જો આ મોલ્લા હે ને બધા મી દોરેલ છે જોઈ લ્યો બરાબર એવું હે કે આજે ઘાટો થઈ ગયો તો વારે વાર કેમ મસ્ત આવે એવું હે કે આ સાઈડે આપણે દોરેલ છે જો આજ 9 વર્ષ છે એટલે આવું થોડુંક કરવું પડે આપણે આપણી કલાકારી ઉછી છે ને ભાઈ ના તો જીરીક જાડો મોટો ઓલો થયું ગોટો મોટો કેમ કે આ નૂતું હરખો કલર થતો ઈ તો ન દેખાડે પણ એવું હે આપણે ને હાંજી આપણી રેતી હારે અહીંયા બે ઓલો કરી દીધો એટલે ભેંસને બાંધવા ખીલો થઈ જાય આ પાડી બાંધી દઈએ એટલીક રેતી રહ્યો ને મારી માં અટાણમાં વહી ગઈ સોયાબીન અલે પૂરી અટાણ બધા દૂધ દેવા જાય છે આપણે હવાના પોરમાં જ બહુ લેટ થઈ ગયા બ્લોક હજી 7:30 આવી જાય કે તો સારું યાર બહુ મોડા થઈ ગયા ભાઈ હજી ફૂલાઈ નથી ઉગડ્યા જો હવાના પોરમાં હા જોયું અને કાકા હું જાના એટલે આવો હા કરે પરભારી રહી ગઈ મારી માં અટાણમાં સડે ગઈ ને કાલે મેં કરવા લાગ્યું તો મોટલિયો જેવો આજે આપણે આવવાનું છે ને એટલી ભેગા કરીએ મોટલિયું બાંધે ને રાખી દેવાની ને પછી હારી જાય બરાબર હું હે કે જો નવા વર્ષને દી કામ ચાલુ છે આપણું સોયાબીન કાઠીઓ આગળ 12 વાગે જાય ને 12 ને માથે થઈ જાય માંડવી પાડવા જાય હજી ત્યાં પછી આપણો વારો સોયાબીન કાઢવાનો બરાબર એ તમે ભાઈ કંઈક બોલો માં આમ આવી જાવ આમ જ્યાં હા સોયાબીન હું કે તરફારિયા પાથરે ને મોન ફરતી ચાંતી પછી મોટલી બંધાય છે ને એટલે મજૂર આવે ને તો પછી પરફાર હારવા નથી રહે એ તો હું કહેતો હતો હા તારી વાત તો હું ટાટી કડીના ચટચટ ફરાય છે આ તમારી માને પૈકી લાગે લીધું નવા વર્ષની તો બરાબર આપણી માં જનતા કહેવાય ને હા જનતામાં હતા પેલા એને પૈકી લાગવાનું
પછી બધાને ફોન છોડ્યા. રામ રામ નવા વર્ષના હતું. આજે સૂર્યનારાયણ ઉગતો આવે. મારી માતા કે 7 હા. વાગ્યા પૂરી સૂર્યનારાયણ ઉગતો આવે. 7 હજી થયા 6 વાગ્યાને પૂરી એમાં તું. તો મેં તો કઈ જોયું નથી ઘડિયાળમાં કચક છે ને. હા તો મસ્ત નજારો હે હવાનો પોરનો. જેમ બાકી નારિયેળ દેખાય. વલ્લોન જોયું એમ હે. હાલો તો આજનો બ્લોગ આજે કરીએ. બ્લોગ સારો લાગ્યો હોય તો એક લાઈક છે ને સબસ્ક્રાઈબને મસ્ત મજાને કોમેન્ટ કરી દેજો. ત્યાં સુધી મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ને નવા વર્ષને બધાની શુભકામનાઓ ને તમારો દેહ સારો જાય ને તરક્કી દે ખેતીમાં ફૂલ મોહેમ થાય મસ્ત. બરાબર. હા ભાઈ મોજ મારી છે. હા મોજ મારી ગયો. મોજ કરતા રહીજો. બરાબર. હાલો તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.